સરુચિરાનનામ્બુજ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. શ્રી હરિએ અનેક ગામોમાં વિચરણ કરતા કરતા લાકરોડે પધાર્યા છે. અહીં નદી જોઈને મહારાજને સ્નાન કરવાની ઈચ્છા થઈ. પોતે નદી કાંઠે પધાર્યા, વસ્ત્રો બદલી નદીમાં સ્નાન કર્યું. એ વખતે નદીમાં એક ભાવસાર સ્નાન કરી રહ્યો હતો. એને મહારાજને ઓળખી લીધા. લોકો જેને સ્વામિનારાયણ કહે છે તે જ આ, પણ ભગવાન કેમ મનાય? સ્વરૂપ તો આકર્ષક છે. દર્શન કરવાથી અંતરમાં શાંતિ થઈ જાય છે, જગત ભૂલાઈ જાય છે. આ બદલાતા ભાવોનો મેં અગાઉ કાંઈ અનુભવ કર્યો નથી, છતાં એ અનુભવ આજે સ્વામિનારાયણના દર્શનથી થયો. પણ એમને ખરેખર ભગવાન કહેવાય એ વિચારે ચડ્યો. બિચારા ભાવસારના અંતઃકરણમાં મહારાજને જોઈને આવા કેટલા સંકલ્પો થવા લાગ્યા. એને એવું કાંઈ જ્ઞાન નહોતું. કદાચ કોઈને જેને જ્ઞાન હોય તો પણ ભગવાન પોતે અજ્ઞાન ગ્રહણ કરીને એના એ જ્ઞાનને પોતાના સ્વરૂપ સુધી પહોંચવા દે તેવા નહોતા. એકાએક ભાવસારને યાદ આવ્યું, ભગવાન હોય ને તો અંતરનું જાણી જાય. એને આનંદ થયો ને એને સંકલ્પ કર્યો, એમનું ધોતિયું મને ધોવા દે ને તો ભગવાન સાચા. મહારાજ ભાવસારના અંતરના સંકલ્પો જાણી ગયા. મનમાં હસતા હતા. એ મુમુક્ષુ હતો. ભગવાનને ખરેખર એને ઓળખવા હતા. મહારાજે કાંઠે આવી શરીર લૂછી ભીનું ધોતલું બદલાયું. પછી લઈને નદીમાં સ્નાન કરતા ભાવસાર પાસે ગયા અને એને કહ્યું, ભાઈ જરા ધોતિયું ધોઈ આપશો? આ સાંભળી ભાવસાર એકદમ નદીમાંથી બહાર આવ્યો. મહારાજને પગે લાગ્યો ને કહ્યું, પ્રભુ તમે ભગવાન ખરા. મેં સંકલ્પ કર્યો હતો કે મને જો ધોતિયું ધોવા આપે તો તમને લોકો ભગવાન કહી સાચું માનું. એની આવી ભોળી વાણી સાંભળી મહારાજ હસ્યા. એમને કહ્યું, જો ભાઈ, આ લોકમાં તપના, યોગના, મંત્રના કે સાધનાના પ્રતાપે કેટલાકમાં મનની વાત જાણવાની શક્તિ આવે છે, પરંતુ તેથી એમને ભગવાન કહેવા એ બરોબર નથી. જે ખરેખર ભગવાન હોય ને એ તો આપણા આત્મામાં માયાના અંધકારથી વ્યાપેલું અજ્ઞાન ટાળે, આપણા સ્વરૂપનું જ્ઞાન કરાવે, પોતાના સ્વરૂપને ઓળખાવે. ભાવસાર આવી ઊંડી વાત સમજી શકે એમ નહોતા. એને તો હાથ જોડીને કહી દીધું, મહારાજ મને તો મારા આત્માનું જ્ઞાન થઈ ગયું અને એ આત્માએ આપનું ભગવાનનું સ્વરૂપ ઓળખી લીધું. એટલું કહીને એ ધોતિયું ધોવા દોડી ગયો. ધોતિયું ધોઈને આવ્યો, નદીના પટમાં એ સૂકવ્યું. પછી મહારાજને હાથ જોડીને કહ્યું, પ્રભુ આપ અહીં બિરાજો, હું હમણાં જ આવું છું. મહારાજ એનો ભાવ જોઈ ત્યાં એક શિલા ઉપર બિરાજમાન થયા.
થોડી વારે ભાવસાર બરફી, પેંડા વગેરે મીઠાઈ લઈને આવ્યો. એને મીઠાઈ મહારાજને આપી. મહારાજ શિલા ઉપર બેસી એની મીઠાઈ જેમાં વધેલી પ્રસાદી એને આપી. મહારાજ પછી ત્યાંથી ચાલી નીકળ્યા અને વિજાપુર તથા મેવું થઈ અને કાલરીએ પધાર્યા. અહીં મેઘા ભગતને ત્યાં ભોજન કર્યું. રાત પણ ત્યાં રહ્યા. આમ કેટલા ભક્તોના મનોરથો પૂર્ણ કરી મહારાજ તે ભક્તોના સંકલ્પો અને ભક્તિભાવને પોષણ આપતા ફક્ત એમના માટે વિચરણ કરી રહ્યા હતા. આ રીતે મહારાજ ત્યાંથી નીકળી અને ગોતરકા, સાંતલપુર, આડેસર થઈ અને ગામ ભીમાસર પધાર્યા. ભીમાસર ફૂટકિયાના તળાવમાં સ્નાન કરી ગામમાં ગરાસિયાના ઘેર રાત્રિ રહ્યા. મહારાજ એને ત્યાં પધાર્યા. ત્યારે એને સંકલ્પ થયો કે મહારાજ ભગવાન કહેવાય છે, ભગવાન કેવાય છે. એટલે મહારાજે એને પોતાના સ્વરૂપમાંથી 24 અવતારોના દર્શન કરાવ્યા. બીજે દિવસે ભીમાસરથી નીકળી મહારાજ સાપર ત્યાંના દરબારગઢમાં પધાર્યા. દરબાર સામંતજીએ શ્રીજી મહારાજને રસોઈ કરીને જમાડ્યા. દરબાર વેદાંતી હતા. તેથી એને મહારાજનો મત જાણવાની જિજ્ઞાસા થઈ અને પ્રશ્નો પૂછ્યા. મહારાજે એમની અણસમજણ ટાળી દીધી અને પરમાત્માના સ્વરૂપનું સાચું જ્ઞાન કરાયું. સાપરથી નીકળી મહારાજ આધોઈ લાધાજીના દરબારમાં ઉતર્યા. ત્યાં એક દિવસ રોકાઈ અને શાહ વાઘાને ઘેર ભચાઉ પધાર્યા. અહીં લખુએ મહારાજની સારી સેવા કરી. પછી ધમડકે ગયા. અહીં રામસંઘજી અને કલ્યાણ સંઘના દરબારમાં ઉતર્યા. મહારાજ અહીં 5 દિવસ રહ્યા. પછી ત્યાંથી દુધઈ વિશ્રામ સુતારને ઘેર પધાર્યા. દુધઈથી નીકળી મહારાજ ચાંદ્રાણીમાં બ્રાહ્મણ ભક્ત જેઠાલાલ તથા હરિભાઈ અબોટીને ઘેર પધાર્યા. અહીં 5 દિવસ રહ્યા. 5 દિવસ રહ્યા અને મહારાજ ભુજનગર પધાર્યા. ભુજના હરિભક્તો મહારાજની રાહ જોતા હતા. કેતલપુરના યજ્ઞની એમને વાત સાંભળી હતી. ખોખરા મેમદાવાદમાં અસુરોએ કરેલા ઉત્પાતની વાત એમને સાંભળી હતી. એથી સૌના અંતરમાં હતું કે મહારાજ કચ્છમાં ક્યારે પધારે તો ઉપાધિની આંધી ધીમી પડે અને કચ્છના હરિભક્તોને સુખ આવે. મહારાજના દર્શન કરી સૌને શાંતિ થઈ ગઈ. મહારાજે સૌને કહ્યું, સંતો હરિભક્તોનો સંગ પાછળ ચાલ્યો આવે છે. સુંદરજીભાઈને મહારાજે કહ્યું, અહીં ફક્ત 2 દિવસ રહેવું છે, પછી ચાલી નીકળવું છે. તે સાંભળી સુંદરજીભાઈ કહ્યું, કા મહારાજ આવડી ઉતાવળ? અહીં તો હરિભગતનો સમૂહ છે, એમને સુખ આપો. બધાએ કેટલા દિવસથી આપના દર્શનની ચાતકની જેમ રાહ જોતા હતા. મહારાજે કહ્યું, સુંદરજીભાઈ અમારે કાળની સામે ડગ ભરવા એટલે ઉતાવળ, બોલો પછી કેટલું રહીએ? આ સાંભળી સુંદરજીભાઈ તરત કરી દીધું કે મહારાજ અમે જ્યારે તમને રજા આપીને ત્યારે તમે જજો, લો કાયમ મારા ઘરે જ રહો. મહારાજ આ સાંભળીને હસ્યા. પછી કહ્યું, ભલે એમ કરીશું, પણ હમણાં તો થોડું ફરીને પાછા ભુજ આવી જઈશું. અહીં અન્નકોટનો ઉત્સવ કરીશું, પછી તો રાજીને. સુંદરજીભાઈ રાજી થઈ ગયા. એમને તરત કહ્યું કે ભલે મહારાજ, જેવી આપની ઈચ્છા.
મહારાજ ભુજમાં 2 દિવસ રહ્યા હો. રાત્રિ દિવસ કથા વાર્તામાં ગયા. સૌને અલૌકિક સુખ આપ્યું. પછી મહારાજે કહ્યું, તમે સૌ રામ પર વેકરા આપજો. રામ પર વેકરા. ત્યાં આપણે 7 દિવસની કથા કરવી છે. સંઘને તમે 13 મોકલજો. એટલું કહી મહારાજ ભુજથી નીકળી ગયા. મહારાજ ભુજથી નીકળી ફરતા ફરતા 13 પધાર્યા. અહીં નોંઘા સુતારને ઘેર ઉતર્યા. બીજે દિવસે સંઘ પણ આવી ગયો. સંઘ જોઈ મહારાજ અત્યંત પ્રસન્ન થયા અને કહ્યું, ગુજરાતમાં તો માર પડતો હતો અને ઉપાધિ હતી. હવે અહીં સુખે ભજન કરો. એટલું કહીને પછી બોલ્યા, પણ જોઈજો, સાવધ રહીજો, અસુરો પીછો છોડે એવા નથી. આ સાંભળી સંતો હરિભક્તોને થયું કે ઉપાધિના ઓળા હજુ આથમ્યા નથી, પરંતુ મહારાજ સાથે છે એટલે ઉપાધિનો શું ભાર. મહારાજ બીજે દિવસે સંતો હરિભક્તોની સભા ભરી વાતો કરતા હતા. એટલામાં એક બ્રાહ્મણ ત્યાં આવ્યો. મહારાજે એને પાસે બોલાવીને પૂછ્યું, મહારાજ ક્યાં રહો છો? ત્યારે એણે કહ્યું કે અમદાવાદમાં. એટલે મહારાજે ફરી પૂછ્યું, અમદાવાદમાં કઈ પોળમાં? બ્રાહ્મણની આંખ આ પ્રશ્નથી જરા ઝીણી થયો, પણ એને તરત જ પોળનું નામ આપ્યું. એટલે મહારાજે કહ્યું, હા તો ખરા ઠેકાણાના બ્રાહ્મણ લાગે, માટે એને ખાંડનું સીધું આપો. ત્યારે બ્રાહ્મણે કહ્યું, લાકડા જોઈશે ને? મહારાજે તરત કહ્યું, તમે ઉતારે જાઓ, બધું ત્યાં પહોંચી જશે. એમ કહીને એને ઉતારે મોકલો. પછી મહારાજે ધનજી સુતારને બોલાવીને કહ્યું, ધનજીભાઈ, પેલો બ્રાહ્મણ નથી પણ વૈરાગી છે. એને બ્રાહ્મણનો વેશ લીધો છે, માટે તમે સીધું અને લાકડા લઈને જાઓ ત્યારે એને કહેજો કે સ્વામિનારાયણે મારી બૈરીને કંઈક કરી નાખ્યું છે, એટલે કોઈને ચપટી લોટ પણ આપતી નથી, પણ આજે સ્વામિનારાયણે કહ્યું એટલે તમને આ સીધું આપ્યું છે. મારા ખરેખર ભાગ્ય તમ જેવા બ્રાહ્મણ માટે મારું આ સીધું કામમાં આવ્યું. મહારાજે શીખવાડ્યું ને એટલે એ ધનજી સુતારે બ્રાહ્મણને સીધું આપવા ગયો ને ત્યારે કહ્યું, સીધું લાકડા વગેરે એ બ્રાહ્મણ પાસે મૂકીને એને પૂછ્યું, પણ મહારાજ કહો તો ખરા કે આ સ્વામિનારાયણનું પાપ ક્યારે જશે? હું તો તોબા પોકારી ગયો. બ્રાહ્મણને ધનજીની વાતમાં રસ પડ્યો, કારણ કે ઓલો દ્વેષીલો હતો ને, તેની વાત સાંભળી એની વૈરાગીનું અસલ લોહી ઉકળી નીકળ્યું. એને ધનજીને કહ્યું, ફિકર મત કરના બચ્ચા, हम जैसे 50 वैरागी स्वामीनारायण के पीछे फिरते हैं, लेकिन वो हाथ नहीं आते. ધનજીએ કહ્યું, મહારાજ તમે મળ્યા તે હવે જરૂર ઉકેલ આવશે. अरे उकेल तो आएगा, लेकिन इतना आदमी उसके साथ फिरते हैं, તેથી લાગ આવતો નથી. એ સાંભળી ધનજીભાઈએ કહ્યું, તો મહારાજ મારું સીધું અલેખે જશે. એટલું કહીને તે વૈરાગી સામું જોઈ રહ્યો. વૈરાગી બબડતો હતો. પછી તે ઉઠીને ત્યાંથી મહારાજ પાસે આવ્યો. મહારાજને બધી વાત કરી. મહારાજ પાસે બેઠેલા ડુંગરજી પાર્ષદ આ વાત સાંભળીને બોલે, મહારાજ એને થોડી શિખામણ દઈશું? મહારાજ આ સાંભળીને હશે ને એને કહ્યું, ડુંગરજી, સુબો ન ફાયો, લોલંગર ન ફાયો, તો આ તો બિચારો એકલ દોકડ રખડતો ફરે છે, એનું શું ગજું?
જીવમાં વેર છે એટલે આવું બોલે છે, પણ બીજું કાંઈ કરી શકે નહીં. ડુંગરજીને આથી સંતોષ ન થયો. એણે સંકલ્પ તો કરી લીધો. બીજે દિવસે પરોઢીએ ડુંગરજી પાર્ષદે એ વૈરાગીનો માર્ગ રોક્યો. વૈરાગીએ દૂરથી ડુંગરજી પાર્ષદને જોયા. ડુંગરજીએ પણ એને જોયો અને બૂમ પાડી, એ મહારાજ, એ ભૂદેવ, પધારો પધારો. મહારાજે તમારા માટે દક્ષિણા મોકલીશ, તે લઈને પછી જાઓ. વૈરાગી આ સાંભળી થોડી વાર તો ઊભો રહ્યો. એટલામાં એને ડુંગરજીને હાથમાં ઉઘાડી તલવાર લઈને આવતા જોઈએ. એ મામલો સમજી ગયો. તરત જ ત્યાંથી મુઠ્ઠીઓ વાળીને દોડવા માંડ્યો. ડુંગરજી આ જોઈને હસવા લાગ્યા. સૂરજ ઉઈ ગયો ને એટલે ડુંગરજી મહારાજ પાસે આવ્યા. મારા સભામાં બિરાજ્યા હતા. મહારાજે ડુંગરજીને જોઈને પૂછ્યું, ડુંગરજી, પરોઢિયામાં ક્યાં ગયા હતા? ત્યારે એણે કહ્યું કે મહારાજ પેલા બ્રાહ્મણને દક્ષિણા દેવા ગયો હતો, પણ એ તો મને જોઈને ભાગવા જ માંડ્યો. આ સાંભળીને મહારાજે ઈશાન પાસે કહ્યું, તમારા હાથમાં પેલી કાળકા હતી ને, તે જોઈને ભાગે નહીં તો બચારો શું કરે? ડુંગરજી સમજી ગયા કે મારાથી કાંઈ અજાણ્યું નથી. પછી મહારાજે પૂછ્યું, આપણા સંતદાસજી દેખાતા કેમ નથી? 6 મહિનાથી અહીં આવ્યા છે પણ દર્શન થતા નથી. આ સાંભળી સૌ વિસામણમાં પડી ગયા. ત્યાંના ભક્તોએ પણ કહ્યું, મહારાજ, અહીં 6-7 મહિના પહેલાં આવ્યા હતા, પણ પછી ક્યાં ગઈ ને એ તો ખબર જ નથી. આ સાંભળી મહારાજ ઉઠાને એમણે કહ્યું, ચાલો તમને સૌને સંતદાસજી દેખાડું. એટલું કહીને મહારાજ નોંઘા સુતારની કોડમાં પધાર્યા. અહીં ઢોર માટે ચારની ગંજી કરી હતી. મહારાજે ભક્તોને કહ્યું, આ ગંજીના પૂડા લેવા માંડો. સૌ પૂડા લેવા માંડ્યા. ગંજી ઉખડતી ગઈ. બધા પૂડા લઈ લીધા. ત્યાં સંતદાસજી ધ્યાનમાં બેઠેલા દેખાણા. 6 મહિનાથી બોલો ધ્યાનમાં બેઠા હતા. મહારાજે સૌને કહ્યું, જુઓ છે ને સંતદાસજી અહીં? તમે સૌ કહેતા હતા કે તેમને દેખ્યા નથી. એ તો અહીં ધ્યાનમાં બેસી ગયા હતા અને કોઈને અજાણતા આ ચારના પૂડા એમના ઉપર ખડકી દીધા. આજે 6 મહિના થયા પણ તમને કોઈને કાંઈ ખબર પડી નહીં. મહારાજે સંતદાસજીને જગાડ્યા. સૌને આશ્ચર્ય થયું કે સંતદાસજી 6 મહિનાથી અહીં ધ્યાનસ્થ અવસ્થામાં મહારાજની મૂર્તિ ધારીને બેસી રહ્યા હતા. તપના કોઈ સાધનથી ન થઈ શકે એવી દેહ અને ઇન્દ્રિયો અંતઃકરણથી અતીત અવસ્થા કેવળ મહારાજની કૃપાથી સંતદાસજીને સિદ્ધ થઈ હતી. આ અવસ્થામાં એમને ફક્ત શૂન્ય ભાવ નહોતો વર્તો, પરંતુ અગાધ અને અમાપ એવા ચિદાકાશમાં મહારાજના દિવ્ય સ્વરૂપની મૂર્તિમાં તેઓ સંલગ્ન બની ગયા હતા. સંવંત 1866ની સાલ બેઠી. બીજે દિવસે મહારાજ ત્યાંના વૈષ્ણવ મંદિરમાં કથા વંચાતી હતી. ત્યાં પધાર્યા. ગોસાઈએ મહારાજને ચંદન ચર્ચવા માટે કટોરો લીધો, પણ પ્રાગજીએ લઈ લીધો. પછી ઓરસિયો સાફ કરી બીજું ચંદન કહીશું. એ કટોરો એણે આત્માનંદ સ્વામીને આપ્યો. એમણે મહારાજને ચંદન ચર્ચ્યું. પછી પ્રાગજી ભગતે ચર્ચ્યું. કાલીય મર્દનની કથા ચાલી ત્યાં સુધી મહારાજ ત્યાં બેઠા અને પછી ઉઠ્યા. ઉતારે જતા રસ્તામાં પ્રાગજી ભગતે મહારાજને કહ્યું કે મહારાજ, આજ તો દરબાર પૂછતા હતા કે
આ અષાઢ બેઠો અને વરસાદના વાવડ કેમ ક્યાંય નથી? મહારાજ નિરુત્તર રહ્યા હો, જવાબ જ ન આપ્યો. મહારાજ ઉતારે પધાર્યા. ત્યાં એમને ઉદયપુર મોકલાવેલ મંડળમાંથી એક સાધુ છૂટો પડીને આવેલ એને જોયો. મહારાજ એને જોઈને પૂછ્યું, આવો મહાત્મા, સત્સંગમાં શું સમાચાર છે? તે સાંભળી ધ્યાનાનંદ સ્વામી પહેલાં, મહારાજ આજથી નવો સત્સંગ કરવો છે. એટલે મહારાજે એમને કહ્યું, ભલે બહુ સારું, તમે આ નિર્વિકલ્પાનંદ જોડે રહીજો. પછી મહારાજે આત્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમારે અમારી ભેળા ચાલવાનું છે. આ ધ્યાનાનંદ અને નિર્વિકલ્પાનંદ ભલે ભેળા રહે. આત્માનંદ સ્વામી મહારાજનું મર્મ વચન સમજી ગયા. બીજે દિવસે મહારાજ ધનજી સુથારને ઘરે પધાર્યા. સંતોને માટે ઓરડી રાખી હતી. મહારાજ સાધુને ઓરડે પધાર્યા. ત્યાં વિશ્વાસ ચૈતન્યાનંદ સ્વામીને જોઈને મહારાજે એને પૂછ્યું, અમે તમને કહ્યું હતું કે તમારે દેહ પર્યંત સુરત રહેવું, તે આજ્ઞા લોપીને અહીં કેમ આવ્યા? એટલે એમણે કહ્યું કે અમને તો સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજના દર્શન કરવા જાઓ. મહારાજ મંદ મંદ હસવા લાગ્યા અને એમણે કહ્યું, સ્વરૂપાનંદ સ્વામીએ તમને આજ્ઞા કરી કે તમે એમની પાસે આજ્ઞા કરાવી? વિશ્વાસ ચૈતન્યાનંદ કાંઈ બોલી શક્યા નહીં. હો, મહારાજની અંતર્યામી શક્તિનું અંતરમાં વિસ્મરણ થઈ જાય છે, અથવા કોઈ રાગ કે સંકલ્પના જોરે એ શક્તિની ઉપેક્ષા થાય છે, ત્યારે મહારાજની આજ્ઞાની અવજ્ઞા થઈ જાય છે. મહારાજ આજ્ઞા પડાવવામાં કઠણ હતા. મહારાજ કહેતા કે એ પ્રકારના અનુશાસન વિના જીવ કેવળ વિષયનો કીડો થઈ રહે. એટલામાં ત્યાં ગોવિંદાનંદ સ્વામી આવ્યા. એમણે કહ્યું કે મહારાજ તમારી આજ્ઞા બરાબર પાડીએ છીએ તો ઉપવાસ ઘણા પડે છે અને કઠણ પડે છે. મહારાજે કહ્યું કે ભલે તમારે સ્ત્રી અડી જાય તો ઉપવાસ ન કરવો. આ સાંભળી ગોવિંદાનંદ સ્વામી મૂંઝાયા. એમણે તરત કહ્યું કે મહારાજ હું મારી વાત નથી કરતો, હું ઋષિયાનંદ સ્વામીની વાત કરું છું, એ એવું કહે છે. મહારાજે તરત કહ્યું, તો એને પણ છૂટ, તમારે પણ છૂટ, હવે કંઈ કહેવું છે? પછી ધૈર્ય રહીને કહ્યું, આ ટુંડિયા 2 માસના ઉપવાસ કરે છે. જૈન લોકો હોય ને, એમને કઠણ પડતું નથી, તમને 1-2 ઉપવાસ પડે તે કઠણ પડે છે. મહારાજની આજુબાજુ સંતો બેસી ગયા હતા. એમને ઢૂંઢિયાની વાત સાંભળી મહારાજને કહે, મહારાજ એ તો દેહાભિમાની છે, એ દેખાડવા કરે છે અને કહે છે કે અમે 28 કરી, અમે વર્ષી તપ કર્યું, તો તમને નારદ સનકાદિકનું અભિમાન નથી, તમારા આત્માનું અભિમાન નથી? એવા મોટા મોટા આગળ તપ કરી ગયા, એમનું ગૌરવ સમજીને એ માર્ગે ચાલવું જોઈએ ને. તમારા આત્માનું અભિમાન જો રાખતા થશો તો આત્મામાં કેટલું બળ છે જણાઈ આવશે, કાંઈ કઠણ નહીં પડે. મહારાજે ઠપકો આપતા આપતા કહ્યું. થોડા દિવસ પછી મહારાજ તેરેથી નીકળી કાળા તલાવ પધાર્યા. આત્માનંદ સ્વામી સાથે હતા. અહીં મહારાજ ભીમજી સુતારને ઘરે ઉતર્યા. કાળા તલાવના ભીમજીભાઈ. એનું ઘર નાનું, નાનો ઢોલિયો હમાય તેવું અને છાપરું પણ નીચું. પણ મહારાજ બિરાજ્યા અને બ્રહ્મય બની ગયો. અધોર્ધ્વ અને પ્રમાણે રહિત દિવ્ય સચ્ચિદાનંદ એવા પોતાના અક્ષરધામમાં બિરાજમાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા. પોતાના ભાવિક ભક્તોના મનોરથ પૂરા કરવા એમના ગાર માટીના ઘરમાં રહ્યા.
એને અક્ષરધામ તુલ્ય બનાવી દીધા. અને માયા વેષ્ટિત જીવોને વળગેલું માયાનું આવરણ પોતાના અક્ષર બ્રહ્મના મૂર્તિમાન સંબંધે ટાળી દીધું. મહારાજની અકારણ અને અદ્ભુત દયા કરુણાના સ્ત્રોતથી જીવોને મોક્ષ માટેની અન્ય સાધનાની અપેક્ષા ટળી ગઈ હતી. મારા ઢોલિયા ઉપર બી રહી જા. આત્માનંદ સ્વામી મહારાજને વીંઝણો ઢોલવા નહીં, વીંઝણો ઢોળવા લાગ્યા, પવન નાખવા લાગ્યા. વીંઝણો એ બહુ આ પંખો આવતો ખબર, હાથે જ નાખવાનો. મહારાજ ઘડીક એમના સામુ દ્રષ્ટિ કરતા અને વળી આકાશ સામુ દ્રષ્ટિ કરતા. એટલામાં આકાશમાં વાદળનો ઘટાટોપ થયો. થોડી વારે તો વરસાદના મોટા ફોરા પડવા માંડ્યા. મહારાજ આત્માનંદ સ્વામી સામું જોતા કહ્યું, વરસાદ થયો ને, આપણે તેરા છોડ્યું ને વરસાદ થયો. એટલામાં હરિભક્તો મહારાજના દર્શન કરવા આવવા લાગ્યા. એમને સૌને મહારાજ વારાફરતી પૂછવા લાગ્યા, વરસાદ થયો? એટલે તેઓ કહેતા, હા મહારાજ વરસાદ થયો. એટલે મહારાજ ફરી પૂછતા, લોકોને શાંતિ થાય એવો થયો? એટલે તેઓ કહેતા, હા મહારાજ શાંતિ થઈ ગઈ. આ સાંભળી મહારાજના મુખ ઉપર પ્રસન્નતાના ભાવ દેખાય. એમણે કહ્યું, જેમ ભગવાન એ જીવનું જીવન છે, એમ વરસાદ એ લોકોનું જીવન છે. એના ઉપર રિદ્ધિ સિદ્ધિનો આધાર છે. પહેલાંના સમયમાં તો વરસાદ થાય તો જ થાય, વરસાદ ન આવે તો કશું જ ન થાય. બીજે દિવસે રવજી સુથાર પોતાના ઘેરથી મહારાજની રસોઈ માટે સીધું લાવ્યા. સીધા સામગ્રી ઘરમાં આપીને તેઓ પાછા વળતા હતા ને ત્યારે મહારાજે એના સામું જોયું ને એટલે પાછા વળ્યા. ને મહારાજે એને પૂછ્યું, રવજી પ્રભુ સાંભળે છે? ત્યારે એને કહ્યું, મહારાજ કોઈ કોઈ વખત સાંભળે છે. તે સાંભળી મહારાજે પાસે બેઠેલા હરિભક્તોને કહ્યું, જોયું ને, આ રવજી બ્રહ્મહોલમાં જતા અને બીજાને પણ તેડી જતા પણ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એટલે આ દશા થઈ ગઈ. ભગવાને સમાધિનું ઐશ્વર્ય આપેલું પણ ના પાડી હતી, તાર પૂજાવાનું નહીં, ઘરે પધરામણી નહીં કરવાની. પણ બધું મહારાજે કીધું હતું એ છોડી દીધું. પછી સમાધિ થતી મટી ગઈ. એટલે એક હરિભગત પછી મહારાજ સિંહ આજ્ઞા લોપી એને. રવજી તો આ બધું સાંભળી નીચું જ જોઈ રહ્યો. મહારાજે કહ્યું, આ રવજીને અમે પહેલાં રામાનંદ સ્વામી પાસે જોયા ને ત્યારથી અમારું મન એને જોઈને ઠરી ગયું હતું. પછી વળી જ્યારે રામાનંદ સ્વામીએ કહ્યું કે તે બાલ બ્રહ્મચારી છે, તે સાંભળીને તો અમને વિશેષ આનંદ થયો. અમે ફરી કચ્છમાં આવ્યા ને ત્યારે એમ થયું કે રવજી જો કચ્છમાં ફરે અને સત્સંગ કરાવે તો કચ્છમાં સત્સંગ સારો જામે. તેથી અમે એને કહ્યું, તમે કચ્છ દેશમાં ફરો અને જે અમારો પ્રતાપ છે એવો તમારો પ્રતાપ થશે, પણ એવું ઐશ્વર્ય પામીને છકી જઈશો નહીં હો. 4 વાના કરશો નહીં. એટલું કહીને મહારાજ અટક્યા. રવજી સામું જોવા લાગ્યા પણ એ તો નીચું જ જોઈ રહ્યો હતો. સભા સાંભળી સ્થિર થઈ ગઈ. મહારાજની આટલી દ્રષ્ટિ પડી છતાં રવજીએ કઈ આજ્ઞા લોપી એ જાણવાની સૌને જિજ્ઞાસા થઈ. તેથી એક હરિભગતે કહ્યું, મહારાજ ક્યાં 4 વાના ન કરવાની આપે આજ્ઞા આપી હતી? મહારાજે તરત કહ્યું, ભગવાનને પ્રતાપે જ્યારે જીવને ઐશ્વર્ય મળે છે ને ત્યારે ઐશ્વર્યના કેફમાં જીવ પોતે જાણે ભગવાન હોય ને એમ વર્તવા માંડે. તે ઐશ્વર્યને જીરવવાની એનામાં શક્તિ રહેતી નથી. તેથી પોતે પોતાને સ્વયં ભગવાન માને અને મનાવે છે. સત્સંગમાં આવીને શુદ્ધ વર્તન કેળવવા માટે અમે જે આજ્ઞાઓ આપી હોય
એ પોતાના શિષ્યો માટે છે, પણ પોતાને માટે નથી એમ માની એનું ઉલ્લંઘન કરે છે. રવજીનું પણ એવું થયું છે. અમે એને કહ્યું હતું કે ઝીણા વસ્ત્રો પહેરશો નહીં, કોઈએ રાંધી આપેલ થાળ જમશો નહીં, બાયોની સભામાં વાતો કરશો નહીં અને ઢૂંઢિયાના અંતરમાં પ્રવેશ કરશો નહીં. આ સાંભળી હરભમ સુતારે કહ્યું, મહારાજે તો એના માટે કૃપા કરી, પણ એના કરમ ફૂટ્યા. એટલે એ કચ્છમાં તો 4-5 દિવસ ફર્યો, પણ પછી કાઠિયાવાડ ભેગો થઈ ગયો. ત્યાં લોકોને સમાધિ કરાવવા લઈ ગયો. સત્સંગી બાઈઓ એના ચમત્કારો જો અને એને માટે થાળ લાવે, એને જમાડે, પોતે એને બેસાડીને વાતો કરે, અંગ દેખાય એવા ઝીણા વસ્ત્રો પહેરે. એટલું ઓછું હતું એમાં વળી ઢૂંઢિયા સભામાં આવે ત્યારે એના અંતરમાં પ્રવેશ કરીને એના વિચારો સંકલ્પો જોવા માંડ્યા. આ બધા પાપે રવજી મહારાજને ભૂલી ગયો અને એની આ દશા થઈ. એના ભાઈએ વરાળ કાઢી. હો, સુંદરજીભાઈ પણ સભામાં હતા. એમને જાણે આ ઇતિહાસ અધૂરો હોય એમાં ટાપસી પુરાવી. એ તો મને ખબર પડી એટલે મેં મહારાજને કાગળ લખી વાલજી સુથાર સાથે મોકલો. મહારાજને એ કાગળ એને કુંડળ મામૈયા પટગઢને ત્યાં પહોંચાડી આપ્યો. મહારાજ સમજી ગયા. મહારાજે સભામાં કહ્યું, રવજી તો ભગવાન થઈ પડ્યો છે, પ્રભુ થઈ ગયો. એટલે ગોપાળાનંદ સ્વામી કે મહારાજ આજથી જ એની સિદ્ધિ ગઈ, હવે તો એ રંધો અને વહાલો ફેરવતો થઈ ગયો. રવજી શાંતિથી પોતાની કથની સાંભળી રહ્યો હતો. એના અંતરમાં પશ્ચાતાપનો અગ્નિ પ્રગટ થઈ ચૂક્યો હતો. એને મહારાજની માફી પણ માગી હતી, છતાં એના અંતરમાં બળતરા રહેતી કે પોતાનું સ્વરૂપ જીવોને ઓળખાવા, તેમને સત્સંગને રસ્તે ચડાવવા મહારાજે મારા ઉપર દ્રષ્ટિ કરી, મને ઐશ્વર્ય આપ્યું. એમના કાર્યમાં ટેકારૂપ થવા માટે મને સેવા કરવાની, ભક્તિ કરવાની તક આપી અને હું અભાગ્યો મહારાજનો હમો વળ્યો થયો. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સામે મેં હામ ભીડી, છતાં મહારાજે મારા ઉપર દયા કરી હરભમને મારો વ્યવહાર સાચવવાની ભલામણ કરી. રવજી વિચારના વમણમાં પડી ગયો. મહારાજે એને જગાડ્યો. મહારાજે એને પૂછ્યું, રવજી હવે રોટલાનું કેમ છે? ત્યારે એને હાથ જોડીને કહ્યું, મહારાજ ખેતરે હાથી હાંકવા જાઉં છું, ત્યારે રાતનો વધેલો રોટલો બાંધી જાઉં છું. જો કાંઈ ન વધ્યું હોય તો પાણી પી લઉં છું. એટલે મહારાજે કહ્યું, ઘરવાળી નથી? રવજીએ નિશ્વાસો નાખ્યો. એણે કહ્યું, મહારાજ એ તો એના માવતરે ગઈ છે અને અહીં હોય ને તો પણ હું જે કહું એથી ઊંધું જ કરે. રોટલા કરવાનું કહું તો ખીચડી કરે, અને કાંઈક હવે જ મસાલો નાખી સારી રસોઈ કરવાનું કહું ને તો કહે ભગત થઈને સ્વાદ શાના થાય છે? રવજી નીચું જોઈને બોલતો હતો. મહારાજ એ સાંભળીને હસતા હતા. પછી મહારાજે કહ્યું, રવજી તને ઘરવાળી ખરી માથાની મળી હો, આના કરતાં તો સાધુ થઈ જા તો સારું. આ સાંભળી રવજીની ભાભી અંદરથી બોલી, એને માથાની તો તમે કરી દીધી. એને માથે 2 જમ પૂરી કહીને એટલે એ રોઈ રોઈને બોર જેવડા આંસુ આખી રાત પાડ્યા. સવારે તમારી પાસે આવી ત્યારે તમે જેને આવું કરવું એ નહોતું શીખવાડ્યું. હા સાંભળી મહારાજ મહારાજે કહ્યું, રવજીના દેખતા આવી વાત ન કરાય. પછી મહારાજે રવજીને પૂછ્યું, સાધુ થવું છે? તેને હાથ જોડીને કહ્યું, મહારાજ તમારી આજ્ઞા હોય તો સાધુ થઈ જાઓ.
એટલું કહ્યું એટલે મારે તરત એને દીક્ષા આપી અને રામદાસ નામ પાડ્યું. રવજીમાંથી રામદાસ સાધુ થઈ ગયો. એટલામાં સાધુની મંડળી આવી. મૂળજી બ્રહ્મચારી પણ ભેગા હતા. એક સાધુએ મહારાજ પાસે આવી કેરી મૂકી. એટલે મહારાજે સાધુને પૂછ્યું, આ કેરી ક્યાંથી લાવ્યા? ત્યારે એને કહ્યું, અમે આંબા તળે સૂતા હતા તો ઉઠ્યા ને ત્યારે કેરી પડી હતી એટલે તે લીધી. મહારાજ આ સાંભળી રહ્યા પછી પૂછ્યું, આ દેશમાં કેરીની છત ખરી? ત્યારે ભક્તોએ કહ્યું, મહારાજ આ દેશમાં તો આંબા ભાગ્યે જ ઉછરે, અહીં છત કેવી? તે સાંભળી મહારાજે પૂછ્યું, અહીં કોઈના આંબાની આમ પડેલી કેરી લેતા આંબાનો રખેવાળ દેખે તો શું કરે? એ તો મારે જ ને, એમનો લેવા દે. એક હરિભગતે કીધું હો. મહારાજે આ એક કેરીની વાત આટલી કેમ લંબાવી કોઈને સમજાયું નહીં. પછી મહારાજે કહ્યું, જ્યાં કેરીની છત હોય અને રખોપું ન હોય ત્યાંથી પડેલી કેરી લે ને તો એ ચોરી કહેવાય. પણ જ્યાં અસત હોય, રખોપું હોય ત્યાંથી પડેલી કેરી લેવી એ પણ પાપ. માટે અહીંથી આપણે સૌ નિયમ લો કે જમીન ઉપર પડેલી વસ્તુ ઉપાડવી નહીં. સૌ આ સાંભળી રહ્યા. અજાણતા અણસમજ્યા આવા કેટલા પાપ આપણે કરતા હોઈશું. જીવન શુદ્ધિ એ સત્સંગનો પાયો છે. મહારાજને આવું અણિશુદ્ધ જીવન ખપતું હતું. સત્સંગ અને જીવન વ્યવહાર એ બંને એક અને અભિન્ન હોવા જોઈએ. સત્સંગને અનુરૂપ જીવન વ્યવહાર હોવો જોઈએ. આવો પદાર્થ પાઠ મહારાજ શીખવાડવા માગતા હતા. સાંજે મહારાજ બહાર ગાડા ઉપર ગાડલું નાખીને બિરાજમાન થયા. આત્માનંદ સ્વામીને પણ પોતાની બાજુમાં બીજા ગાડા ઉપર બેસાડ્યા. પછી એમને કહ્યું, હવે પ્રગટની વાતો કરો. એટલે આત્માનંદ સ્વામીએ મહારાજના મહિમાની વાતો કરી. સૌ હરિભક્તોએ આત્માનંદ સ્વામીની વાતો સાંભળી આનંદ તો થયો, પરંતુ મહારાજના સર્વોપરી સ્વરૂપના મર્મની વાતો ન આવી. એથી મનમાં વિચાર કરતા થયા. એમનો ભાવ જાણી મહારાજે કહ્યું, અમારા સ્વરૂપનો યથાર્થ મહિમા જાણ્યા સિવાય કદાચ દેહ પડી જશે તો ફરી સત્સંગમાં જન્મ લેવો પડશે. પણ સર્વોપરી નિષ્ઠા દ્રઢ કર્યા સિવાય અક્ષરધામની પ્રાપ્તિ નહીં જ થાય. આત્માનંદ સ્વામીને પણ એવી નિષ્ઠા અમારા સાધુ કરાવશે. બીજે દિવસે આત્માનંદ સ્વામી ભજનમાં બેઠા હતા. મહારાજ ત્યાં પધાર્યા અને એમને ભજનમાં બેઠેલા જોઈને સ્વામી પૂછ્યું, સ્વામી કેવી રીતે ભજન કરો છો? હાથ જોડીને કહ્યું, મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરું છું. મહારાજે કહ્યું, જે રીતે ભજન કરતા હો તેમ અમને કરી દેખાડો. એમ કહીને પોતે એની સામે બાજોટ ઉપર બેઠા. હાથમાં મોરપીંછની ચમરી હતી. આત્માનંદ સ્વામી મહારાજ તરફ સ્થિર દ્રષ્ટિ કરી ભજન કરવા લાગ્યા. મહારાજ વારંવાર મોરપીંછની ચમરી એમના મોં આગળ ફેરવે પણ એ મટકું મારતા નહીં. એમ સ્થિર દ્રષ્ટિથી મહારાજ તરફ જોતા એમની આંખમાંથી નાકમાંથી પાણી નીકળવા લાગ્યું. તે જોઈ મહારાજે કહ્યું, ભલે આંખ ફૂટી જાય પણ મટકું મારશો નહીં. સ્વામી પણ ખરા શ્રદ્ધાવાળા હતા. પછી મહારાજ એમને કહ્યું, પહેલાં આસન જીતો. આસન સ્થિર થશે પછી ભજન સહેજે જ થશે. માટે ભજનમાં બેસવું ત્યારે સીધા આસને બેસવું. મહારાજ કાળા તલાવથી નીકળી સીધા રામ પર પધાર્યા.
અહીં રૂકમાવતી નદી છે, એને કિનારે ગૌમુખી ગંગાના ઘાટ ઉપર મહારાજે કથા કરવાનો વિચાર કર્યો. ગૌમુખી ગંગા જ્યાં જ્યાં પોતે પધાર્યા હતા ત્યાં એમણે રામ પર કથામાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. એ પ્રમાણે હરિભગતનો સમૂહ અહીં આવી ગયો હતો. સ્થાન રમણીય હતું. પાસે ગંગાજી ખડ ખડ વહેતા હતા. મહારાજે ગંગાજીનું નિર્મળ નીર જોઈ મુકુંદ બ્રહ્મચારીને કહ્યું, બ્રહ્મચારી, ભવિષ્યમાં આ ગંગાજીનો મહિમા ખૂબ વધશે. એમને અમારો સંબંધ થયો છે, અમે એમાં સ્નાન કર્યું છે. તેથી જે જીવો આ ગંગાજીમાં સ્નાન કરશે એના તમામ પાપ બળી જશે, જીવો શુદ્ધ થઈ જશે. વળી અમારી મૂર્તિનું ચિંતન કરતાં કરતાં જો કોઈ સ્નાન કરશે તો એને અમારા ચરણારવિંદની પ્રાપ્તિ થશે. પછી મહારાજે સૌ સંત હરિભક્તો સાથે ગંગાજીમાં સ્નાન કર્યું. સ્નાન કર્યા બાદ મહારાજ ત્યાં મહાદેવના દર્શન કરવા માટે આવ્યા. બહુ સરસ મજાનું સ્થાન છે આજે પણ. સૌ સંતો હરિભક્તો પણ સાથે હતા. દર્શન કરી મહારાજ ચોતરા ઉપર પોતાનું નિત્ય કર્મ કરવા માટે દર્ભના આસન ઉપર પૂર્વાભિમુખે બિરાજમાન થયા. પોતે દિવ્ય અક્ષરધામના પતિ છે, આધાર છે, આત્મા છે અને અનંત દિવ્ય અક્ષર મુક્તો જેમનું પૂજન અને અર્ચન સદા કરે. છતાં મુમુક્ષુઓની શિક્ષાને અર્થે આ પ્રકારે નિત્ય વિધિ સદા કરતા હો. મહારાજ નિત્ય વિધિ પતાવીને ત્યાં જ બિરાજ્યા અને તેમના સન્મુખ સંતો હરિભક્તો બિરાજી ગયા. આવી રીતે ગંગાજીના કિનારા ઉપર દિવ્ય સભા યોજાઈ હતી. એ વખતે સભામાં મુકુંદાનંદ વર્ણીય મહારાજને પૂછ્યું, મહારાજ આપ અષ્ટ આવરણ પાર એવું જે દિવ્ય અક્ષરધામ એના પતિ છો, સર્વોપરી ભગવાન છો, તો આપના દિવ્ય સ્વરૂપનું મુમુક્ષુઓને શી રીતે જ્ઞાન થાય? આ પ્રશ્ન સાંભળી મહારાજે કહ્યું, હે મુકુંદાનંદ વર્ણી, રામ કૃષ્ણ આદિક સર્વ અવતારના અવતારી અને સર્વના નિયંતા ને સદા સાકાર દિવ્ય દ્વિભુજ મૂર્તિ અને અનંત જીવોનો ઉદ્ધાર કરવાને અર્થે મનુષ્ય સ્વરૂપે વિચરતા એવા અમારા દિવ્ય સ્વરૂપનું જ્ઞાન અમારા એકાંતિક ભક્તના સમાગમે કરીને થાય છે. તે એકાંતિક ભગત કેવા છે? જે નિરંતર અમારી આજ્ઞાને વિશે વર્તે છે. અમારા જે સર્વ ચરિત્ર એનું રાત્રિ દિવસ ગાન કર્યા કરે છે. અને ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેય અંગે સહિત અમારા સ્વરૂપની ભક્તિ નિરંતર કરે છે. અમારા એકાંતિક ભગત એવા હોય એમના સમાગમથી જ અમારા પુરુષોત્તમ સ્વરૂપનો નિશ્ચય થાય છે. હું કેવો છું? તો આ મારા ચરણારવિંદના અંગૂઠે કરીને અનંત કોટી બ્રહ્માંડોને ડગાવવા સમર્થ છું. અને બદ્ધ જીવો, મુક્તો અને અક્ષરધામ તે પર્યંત કોઈ પણ મારા મહિમાના પારને નથી પામતા. એવો હું છું. આવી રીતનો જે અમારો મહિમા એનો અહોનિશ શ્રવણ, મનન અને નિધિધ્યાસ કરતા એવા સંતનો સમાગમ કરીને અમારા સ્વરૂપનો દ્રઢ નિશ્ચય જે કરે છે એના હૃદયને વિશે અમે નિરંતર નિવાસ કરીને રહીએ છીએ. આ પ્રકારે મહારાજે પોતાના પુરુષોત્તમ સ્વરૂપનો મહિમા કહ્યો. સતત 15 દિવસ સુધી મહારાજે અહીં પોતાના સ્વરૂપની એકાંતિક ધર્મની, ઉપાસનાની અને સાંખ્ય યોગ વગેરેને વાતો કરી સર્વ હરિભગતને પોતાના સ્વરૂપનું અપાર સુખ આપ્યું. મહારાજના શ્રીમુખે કહેવાયેલી આ દિવ્ય વાતોને મહારાજે પુરુષોત્તમ ગીતા કહી. લો, પુરુષોત્તમ ગીતા એનું નામ.
મહારાજે ઉપદેશ આપ્યો અને કહ્યું, જેવો અમારો મહિમા છે તેવો જ આ પુરુષોત્તમ ગીતાનો પણ મહિમા છે. હંસ ગીતા, નારદ ગીતા, સતી ગીતા, અર્જુન ગીતા, પાંડવ ગીતા, રૂપ ગીતા, રામ ગીતા, તુલસી ગીતા, લક્ષ્મણ ગીતા, વ્યાસ ગીતા, ગણેશ ગીતા, શિવ ગીતા, હનુમાન ગીતા, ગુરુ ગીતા, કપિલ ગીતા અને ભગવદ્ ગીતા યાદક સર્વ ગીતા કરતાં પણ આ ગીતા સર્વોપરી છે. પુરુષોત્તમ ગીતા એ નામનું પુસ્તક છે. પછી મહારાજે કહ્યું, સંતો સાંભળો, અહીંયા આપણે 15 દિવસ સુધી શ્રીમદ ભાગવતની પારાયણ કરી. તેમાં અમે તમને અમારા સ્વરૂપનું એકાંતિક ધર્મની ઘણી વાતો કરી. એ વાતોનો જેટલો મહિમા છે તેવો જ આ સ્થાનનો, આ ગંગાજીનો પણ મહિમા છે. આ ગંગાજીને કાંઠે સીતાજીની શોધ કરવા રામચંદ્ર ભગવાન નીકળ્યા હતા. ત્યારે તેમણે 1 માસ પર્યંત અહીં તપ કર્યું હતું. શ્રી કૃષ્ણ ભગવાન પણ જ્યારે જરાસંઘ આગળ 18મી વખત હારીને ભાગ્યા ત્યારે આ ગંગાજીને કાંઠે એમણે ઘણા માસ પર્યંત નિવાસ કર્યો. અને અમે તો અહીં ઘણી વખત આવ્યા છીએ, આ ગંગાજીમાં સ્નાન કર્યું છે અને આ વખતે અમે 15 દિવસની કથા કરી. લો, 15 દિવસની કથા, ભાગવતની કથા. તો તમે સર્વે આ સ્થાન, આ ગંગાજી અને અમારી સર્વોપરી સ્વરૂપની દિવ્ય વાતો અંતરમાં સંગ્રહી રાખજો. બીજે દિવસે મહારાજ રામ પરથી નીકળી આસંબીએ પધાર્યા. આસંબી ત્યાં રાત રહ્યા. સવારે ત્યાં સરોવરમાં સ્નાન કરી હરિભગતને ઘેર થાળ જમી ગામ કોડાઈ પધાર્યા. કોડાઈ ગુરુકુલ છે અત્યારે. ત્યાંથી માંડવી બંદર પધાર્યા. સંવંત 1866નો શ્રાવણ માસ ઉતરો અને મહારાજ ભુજ પધાર્યા. સુંદરજીભાઈને મહારાજે કહ્યું, સુંદરજીભાઈ, હવે તમે કહીશો ને એટલા દિવસ અમે તમારે ત્યાં રહીશું. ત્યાં સુધી તમે સામેથી એમ નહીં કહો કે મહારાજ જાઓ, ત્યાં સુધી અમે તમારા ઘરે નહીં જઈએ. હાલો, તમે રજા આપશો ત્યારે જઈશું. અમારે અહીં અન્નકૂટનો ઉત્સવ કરવા વિચાર છે. સુંદરજીભાઈ આ સાંભળી અને રાજી થયા. અને મહારાજ હવે એવું ચરિત્ર કરશે, સામેથી કહેશે મહારાજ જાઓ. સહજાન સ્વામી મહારાજની